જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે 17 જૂન 2026 છે અને વિપ્રો બાયબેકનો સમાપનનો દિવસ છે. આજે જે લોકોએ હમણાં સુધીમાં શેર્સ જો આપી દીધા છે એ લોકોનું પ્રોસેસ થઈ ગયું છે. જેમ વિપ્રો પૂરું થયું એવી રીતે એક નવી બીજી ઓપોર્ચ્યુનિટી આવી છે બજાજ ઓટોના બાયબેકના સ્વરૂપમાં. જે મારા મિત્રો બધા જે નાના નાના રિટેલ ઇન્વેસ્ટર્સ છે એની માટે આ બહુ સુવર્ણ તક જેવું સાબિત થશે, કારણ કે બજાજ ઓટો બાયબેકની અંતર્ગત બજાજ ઓટો 12,000 રૂપિયામાં શેર પાછા બાયબેક કરવા માગે છે. જેમ આપણે વિપ્રોમાં કર્યું હતું સેમ આમાં આવી રીતે કરવાનું છે. જસ્ટ એક નાનકડો ચેન્જ છે. વિપ્રોમાં આપણે 2 લાખ સુધીની ઇન્વેસ્ટમેન્ટની વાત કરતા હતા, આમાં ફક્ત એક શેર લેવાનો છે. એક જ શેર બજાજ ઓટોનો લેવાનો છે. એટલે કે હમણાં એનો ભાવ 9950 લઈને 10,000 રૂપિયાની રેન્જમાં ચાલે છે. કેલ્ક્યુલેશન કંઈક આવું છે કે તમે 10,000 રૂપિયામાં એક શેર લેશો, એક જ શેર, તમારા પાન કાર્ડની અંદર જેટલા પણ ડીમેટ એકાઉન્ટ છે એ બધા ડીમેટ એકાઉન્ટમાં થઈને એક જ શેર હોવો જોઈએ. એટલે તમે સ્મોલ રિટેલ શેર હોલ્ડરના કેટેગરીમાં તમારું નામ નોંધાશે અને શક્યતા એવી છે કે જ્યારે તમે બાયબેક માટે આપશો તો ઓલમોસ્ટ ગેરેન્ટેડ છે કે તમારો એ એક શેર વયો જશે. ઓલમોસ્ટ ગેરેન્ટેડનો મિનિંગ શું છે કે 10 જણા એક શેર આપશે તો 8 થી 9 જણાના એક શેર વયા જશે. એટલે જો તમારી પાસે 5 ડીમેટ એકાઉન્ટ છે ફેમિલીના ગણીને, તો 50,000 રૂપિયાનું રોકાણ થશે અને એમાંથી 5માંથી 4 બી ગયા તો 50,000 રૂપિયાની સામે 8,000 રૂપિયાનો પ્રોફિટ થઈ શકે એમ છે. તો આ તક ચૂકતા નહીં, લઈ લેજો. હજી સુધી રેકોર્ડ ડેટ જાહેર નથી થઈ અને જેમ થશે એમ મારા ફોલોઈંગ એના વિડીયોઝ બી આવશે. થેન્ક યુ.